હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે આ ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 13 વિજ્ઞાનનું કે આપણું પર્યાવરણ. આ ચેપ્ટર લગભગ આપણે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું, પણ આ ચેપ્ટર માંથી પૂછાય એવા ક્વેશ્ચન હોય એ આપણે સોલ્વ કરી શકીએ. ગેરંટી નથી લેતો, ગેરંટી કોઈ વસ્તુની ના હોય, મારી એ ના હોય, આજ છું કાલ નથી. એટલે અને હજી કહું છું, વિડીયો મૂકીને જવું હોય તો જવા દો, હલવાઈ જાવ તમારી. સમજાય સ્વીટહાર્ટ? કે ધોરણ 10 એમાંથી 8-10 આઈએમપી ક્વેશ્ચન છે એ જોઈ લ્યો તો મારા ખ્યાલ મુજબ બોર્ડમાં કે એક એક્ઝામમાં પ્રોબ્લેમ ના થાય. કે એમાંથી આપણે પેલો ક્વેશ્ચન શું છે તો કે નિવસન તંત્ર એટલે શું? કે નિવસન તંત્ર એટલે હું, નિવસન તંત્રમાં કેવું હોય એના લક્ષણો જણાવો. તો કે નિવસન તંત્ર એટલે હું, તો કે એક વિસ્તારના બધા સજીવો, એક વિસ્તારના બધા સજીવો અને તેની આસપાસના ભૌતિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરી નિવસન તંત્રની રચના કરે છે. સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખી કે એક વિસ્તારના બધા સજીવો, જેમ કે બગીચો હોય તો બગીચો એક નિવસન તંત્ર, કે એક વિસ્તારના બધા સજીવો, આપણે ખાલી બગીચાની વાત કરતી હોય તો બગીચાના બધા સજીવો અને તેની આસપાસના ભૌતિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરી અને નિવસન તંત્રની રચના કરે છે. ઓકે સ્વીટહાર્ટ, સમજાય? એ માની લો અહીંયા સુધી કમ્પ્લીટ. કે એક વિસ્તારના બધા સજીવો, કે એક વિસ્તારના બધા સજીવો અને ભૌતિક ઘટકો એટલે અજૈવિક ઘટકો કહ્યું હતું. અજૈવિક ઘટકો આ પરસ્પર શું કરે સ્વીટહાર્ટ? તો કે આ પરસ્પર આંતરક્રિયા કરે. હું કે આ પરસ્પર જોડાયેલા હોય અને જોડાય અને કેની? તો કે નિવસન તંત્રની રચના કરે છે. કે એક વિસ્તારના બધા સજીવો એટલે એમાં ધારો કે બગીચો હોય તો કે બગીચો હોય તો એમાં છોડ હોય, વનસ્પતિ હોય, પછી પક્ષુ હોય, પંખી હોય, અને એને અસર કરવા માટે ભૌતિક ઘટકો અથવા અજૈવિક ઘટકો, હવા હોય, પાણી હોય, તાપમાન હોય, આ બધા શું કરશે? તો કે આ બધા પરસ્પર આંતરક્રિયા કરે છે અને આંતરક્રિયાના અંતે જે તંત્ર રચાય એને શું કહેવાય સ્વીટહાર્ટ? તો કે એને નિવસન તંત્ર કહેવાય. ઓકે માની લો, સમજાઈ ગયું? કે એક વિસ્તારના બધા જે એમ ન સમજાય તો એક વિસ્તારના બધા સજીવો ના, તો કે એક વિસ્તારના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરી અને નિવસન તંત્રની રચના કરે છે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? મસ્ત છે, સ્મૂથ છે. કે એક વિસ્તારના બધા સજીવો અને નિર્જીવ, કે એક વિસ્તારના બધા સજીવો અને અજૈવિક ઘટકો પરસ્પર શું કરશે? તો કે પરસ્પર આંતરક્રિયા કરે છે અને નિવસન તંત્ર રચે છે. આંતરક્રિયા કરે એટલે આંતરક્રિયા મતલબ એકબીજા ઉપર આધાર રાખે. હું જેમ કે વનસ્પતિ હોય બગીચાનું સમજી, તો એને ખાવા માટે કીટકો હોય, તો કે કીટકોને ખાવા દેડકો હોય, દેડકાને ખાવા સાપ હોય, અને સાપને ખાવા સમડી હોય. હવે આ બધાને અજૈવિક ઘટકો એટલે તાપમાન, હવા, ભેજ, જમીન, પાણી, આ બધું શું કરશે? તો કે આ જો આ શું થયા? જૈવિક ઘટકો થયા. આ શું થયા? અજૈવિક. આ બધા પરસ્પર શું કરશે? તો કે આ બધા પરસ્પર આંતરક્રિયા કરશે. સમજાય? માની લો ન સમજાય ને તો ખુલ્લી રાખો તમારી આંખનું કહું કે આ જૈવિક ઘટકો, આ અજૈવિક ઘટકો,
આ પરસ્પર શું કરશે તો કે આંતરક્રિયા કરી અને જે વસ્તુ બને એને શું કહેવાય તો કે નિવસન તંત્ર કહેવાય. કમ્પ્લીટ કે આ બધા એકબીજાને જોડાયેલા. તાપમાન, હવા, પાણી, ભેજ, જમીન ન હોય તો આ સજીવોનું નભવું શક્ય નથી. સમજાઈ ગયું? તો કે આ પરસ્પર આંતરક્રિયા કરી અને જે રચના બનાવે તેને શું કહેવાય તો કે તેને નિવસન તંત્ર કહેવાય. આ બધા એકબીજાને અસર કરે એટલું ખાસ ધ્યાન રાખો કે એક વિસ્તારના બધા સજીવો અને એક વિસ્તારના બધા નિર્જીવો એટલે નિર્જીવ ઘટકો પરસ્પર શું કરશે તો કે પરસ્પર આંતરક્રિયા કરે છે અને જે તંત્ર રચાય એને નિવસન તંત્ર કહેવાય છે. કે ત્યાર પછી એના લક્ષણ શું હોય તો કે નિવસન તંત્ર કદમાં નાનું ને મોટું હોઈ શકે. કે નિવસન તંત્ર નાનું કે મોટું હોય છે. કે અમુક નિવસન તંત્ર નાના હોય, જેમ કે બગીચો હોય કે તમારી સોસાયટીની આજુબાજુનો બગીચો હોય તો એ નાનું નિવસન તંત્ર હોય, પણ દરિયો હોય એ કેવું નિવસન તંત્ર હોય? મોટું. તો કે નિવસન તંત્ર કદમાં નાના કે મોટા હોઈ શકે છે. કે બગીચો અને દરિયો. કે બગીચો હોય તો નાનું નિવસન તંત્ર, દરિયો હોય તો મોટું નિવસન. બગીચામાં બીજું શું હોય તો કે 8, 10, 15, 50 પ્રાણીઓ હોય. દરિયામાં હોય તો કેટલા કે લાખોની સંખ્યામાં સજીવો રહેતા હોય. તો કે નિવસન તંત્ર નાનું કે મોટું હોઈ શકે છે. આટલું સમજાઈ ગયું સ્વીટ. પછી કે દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે. કે નિવસન તંત્ર નાનું કે મોટું હોય, પછી દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે. સમજાઈ ગયું સ્વીટ? કે બગીચો હોય તો એનું બંધારણ વિશિષ્ટ હોય અને દુનિયાનું મોટામાં મોટું નિવસન તંત્ર દરિયો હોય તો એનું બંધારણ વિશિષ્ટ હોય. નિવસન તંત્ર નાનું હોય કે મોટું એ બધા બંધારણ કેવું હોય તો કે એનું બંધારણ બધેનું ખાસ હોય છે. સમજાઈ ગયું? ત્યાર પછીનો પોઈન્ટ શું હોય તો કે દરેક નિવસન તંત્ર હોય ને એ બીજા નિવસન તંત્રમાં ભળી જાય છે. કે દરેક નિવસન તંત્ર બીજા નિવસન તંત્રમાં ભળી જાય છે. સમજાઈ ગયું? કે દરેક નિવસન તંત્ર બીજા નિવસન તંત્રમાં ભળી જાય એટલે કે નાનું નિવસન તંત્ર હોય મોટા નિવસન તંત્રમાં ભળી જાય છે. અને ખાસ લક્ષણ શું તો કે નિવસન તંત્રમાં જેટલી વસ્તુ આવતી હોય એ પરસ્પર શું કરતી હોય તો કે પરસ્પર આંતરક્રિયા કરે છે. કે નિવસન તંત્રમાં સજીવો અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરે છે. સમજાઈ ગયું સ્વીડા? ઓકે માય લવ. આ 4 ખાસ યાદ રાખીએ કે નિવસન તંત્રના લક્ષણો કીએ તો કે આ નિવસન તંત્રના લક્ષણો કીએ તો એમાં આ લખવાનું કે નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. જેમ કે નાનું કયું તો કે બગીચો અને વિશ્વનું દુનિયાનું સૌથી મોટું કયું તો કે દરિયો. ઓકે સ્વીટહાર્ટ? સમજાઈ ગયું માય લવ? ત્યાર પછીનું દરેક નિવસન તંત્રનું બંધારણ કેવું વિશિષ્ટ હોય. એ નાનું નિવસન તંત્ર હોય તો ભલે અને મોટું હોય તો ભલે. ઓકે સ્વીટી? અને ખાસ ધ્યાન રાખજો, આંખ, નાક, કાન બધું ખુલ્લું રાખીને જોઈએ. કમ્પ્લીટ? ત્યાર પછી દરેક નિવસન તંત્ર બીજા નિવસન તંત્રમાં ભળી જાય છે. કે આ ત્રીજું એનું લખણ. અને ચોથું તો કે નિવસન તંત્રમાં સજીવો અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરે છે. મસ્ત પ્રશ્ન. 2 માર્ક કે 3 માર્કમાં આવે. બેઠે બેઠો તો લખી નાખો. લખી આપો ને. ન લખાય ને તો પાછું જો, વારંવાર જો, મજા આવે ત્યાં લગીને. કમ્પ્લીટ? પણ ટોપિક ક્લિયર થવો જોઈએ. જે ટોપિક ક્લિયર કર્યા વિના વિડીયો મૂકીને જાય એને નથી દેવા. કમ્પ્લીટ? આ નિવસન તંત્ર હું તો કે એક વિસ્તારના બધા સજીવો અને ભૌતિક ઘટકો પરસ્પર એમ નામ છે તો એક વિસ્તારના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરે અને પરિણામે નિવસન તંત્ર ઊભું થાય છે. એના લક્ષણો કહીએ તો કે નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોય. નાનું કહીએ તો બગીચો, મોટું હોય દુનિયાનું તો કે દરિયો. દરેક નિવસન તંત્રની પાસે વિશિષ્ટ બંધારણ હોય છે. કે દરેક નિવસન તંત્ર બીજા નિવસન તંત્રમાં ભળી જાય
અને નિવસન તંત્રમાં શું હોય તો કે સજીવો અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરે છે. ઓકે માની લો આયા સુધી ક્લિયર ના હોય તો પાછું જુઓ, એક વાર જુઓ, બે વાર જુઓ, 3 વાર જુઓ, મૂકીને જાવ ને તો તમારી પછીનો ક્વેશ્ચન શું હે તો કે સમજાઈ ગયો નિવસન તંત્ર સમજાઈ ગયું સ્વીટહાર્ટ. ઓકે એક વિસ્તારના જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરે છે અને નિવસન તંત્ર. પછી એના લક્ષણો શું તો કે એનું દરેક નિવસન તંત્રનું બંધારણ વિશિષ્ટ હોય. પછી બીજું લક્ષણ શું તો કે નિવસન તંત્ર નાનું કે મોટું હોઈ શકે. ત્રીજું લક્ષણ શું હતું તો કે દરેક નિવસન તંત્ર બીજા નિવસન તંત્રમાં ભળી જાય, કે નિવસન તંત્ર બીજા નિવસન તંત્રમાં ભળી જાય છે. અને નિવસન તંત્રમાં શું થાય તો કે જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરે છે. ઓકે માની લો સમજાઈ ગયું સ્વીટહાર્ટ કે શું તો કે એક વિસ્તારના બધા જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરે અને નિવસન તંત્ર રચના કરે છે. એમાં શું તો કે નિવસન તંત્રનું બંધારણ વિશિષ્ટ હોય. ઓકે માની લો પછી કે નિવસન તંત્ર નાનું કે મોટું હોઈ શકે સ્વીટહાર્ટ. નિવસન તંત્ર બીજા નિવસન તંત્રમાં ભળી શકે કે ભળી જાય અને નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરે છે. જો આંતરક્રિયા ન થાય તો નિવસન તંત્ર શક્ય નથી. ઓકે માની લો સમજાઈ ગયું. ત્યાર પછીનો ક્વેશ્ચન શું હોય તો કે નિવસન તંત્રના ઘટકો સમજાવો. તો કે નિવસન તંત્રમાં મુખ્ય કેટલા ઘટકો હોય તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે બધા સજીવ અને અજૈવિક ઘટકો એટલે શું આવે તો કે હવા, પાણી, તાપમાન, જમીન, જોરું તમને કે હવા, પાણી, તાપમાન આવા વગેરે. આમાં કેવા આવે તો કે નિર્જીવ વસ્તુ જે સજીવોને અસર પહોંચાડતા હોય ને એવી બધી વસ્તુ. હવા, પાણી, તાપમાન, આબોહવા, જમીન આ XYZ વસ્તુ. અને જૈવિક ઘટકોમાં કેવા આવે તો કે બધા સજીવો. બધા સજીવમાં શું આવે તો કે ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. આટલું યાદ રાખવા. કે સમજાઈ ગયું સ્વીટહાર્ટ? સમજાઈ એમ આઈ લવ યુ કે જૈવિક ઘટકો એટલે બધા સજીવો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? જૈવિક ઘટકો એટલે બધા સજીવો. એમાં પછી ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો કયો ને એટલે દુનિયાના તમામે તમામ સજીવો આવી જાય. કે જૈવિક ઘટકો એટલે હું ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે આમાં બધા સજીવો આવી જાય. અને અજૈવિક ઘટકો એટલે શું તો કે હવા, પાણી, તાપમાન, જમીન XYZ વગેરે 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 કે જે વસ્તુ નિવસન તંત્રમાં કે સજીવને શું કરતા હોય અસર પહોંચાડે. જૈવિક એટલે બધા સજીવો, અજૈવિક એટલે હવા, પાણી, તાપમાન, જમીન આવી XYZ વસ્તુઓ જે સજીવોને શું કરતા હોય અસર પહોંચાડતા. સમજાઈ ગયા સ્વીટહાર્ટ? ઓકે માની લો ત્યાર પછીનું શું હતું કે જૈવિક ઘટકોમાં આ મુખ્ય 3 આવે. એક આવે ઉત્પાદકો, એક આવે ઉપભોગી અને એક આવે વિઘટકો. આયા સુધી ક્લિયર માની લો તો કે ઉત્પાદકો એટલે હું, ઉપભોગી એટલે હું અને વિઘટકો એટલે સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખશે કે ઉત્પાદકો એટલે એવા સજીવો જે પોતાનો ખોરાક જાતે બનાવે. કાઈ નથી માની લો કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. મીન્સ કે જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી છે. મીન્સ કે જે સજીવો પાસે ક્લોરોફિલ હોય. મતલબ કે એને જીવવા માટે બીજા સજીવ પર આધાર ન રાખવો પડે. એને શું કહેવાય ઉત્પાદક. ઉપભોગી એટલે હું તો કે જે પોતાનો ખોરાકનો આધાર કેના ઉપર રાખતો હોય તો કે બીજા સજીવો એટલે કે ઉત્પાદકો ઉપર રાખતો. ઉપભોગીમાં હોય કે પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. પણ એમાં આપણે 3 માર્કમાં પૂછે તો ડિટેલમાં બહુ જવાની જરૂર નથી મારા ખ્યાલ મુજબ. જો કે મારું માનવું નહીં. તમને આવડતું હોય, ડિટેલમાં આવડતું હોય તો ભરી દેવાનું પેજ. આપણે 25 ના 35 ભરાય ને તો કઈ વાંધો નહીં. આપણે 100 માંથી 100 વાળા છીએ. ઓકે કે જૈવિક ઘટકોમાં શું આવે ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. આ 3 સમજાઈ જાય એટલે કમ્પ્લીટ.
કે નિવસન તંત્રના ઘટકમાં શું આવે? એક જૈવિક ઘટકો અને એક અજૈવિક ઘટકો. માની લો ક્લિયર. પછી જૈવિકમાં બધા સજીવો, અજૈવિકમાં હવા, પાણી, તાપમાન, જમીન, જોરું જીવ હોય, એક્સ વાય ઝેડ વસ્તુ. ઓકે માની લો. ત્યાર પછીમાં જૈવિક ઘટકો હવે જોઈએ કે જૈવિક ઘટક એમાં સૌ પ્રથમ ક્યાં આવે? તો કે બધા સજીવો આવે. અને મુહૂર્ત ક્યાંથી થાય? તો કે ઉત્પાદકોથી. એવા સજીવો જે ક્લોરોફિલ ધરાવતા હોય અને ક્લોરોફિલ ધરાવતા હોય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા હોય, સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકતા હોય. તો કે સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકતા હોય અને તે સજીવો સ્વયંપોષી હોય. કેવા? એને કેવા કહેવાય? તો કે એવા સજીવોને કે જે સજીવો ક્લોરોફિલ ધરાવતા હોય. સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખજો. એટલે ક્લોરોફિલ ધરાવતા સજીવો તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે તો એ સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકે. સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં જે સજીવો રૂપાંતર કરી શકે એવા સજીવોને કેવા? તો કે સ્વયંપોષી સજીવો કહેવાય. તો કે આવે આ સજીવો કઈ? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવી શકે. એમાં કેના પરિણામે? તો કે ક્લોરોફિલ ધરાવતા હોય. એટલે તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે. માની લો ખબર? તો કે આવા સજીવોને કેવા? તો કે આવા સજીવોને સ્વયંપોષી સજીવો કહેવાય છે. કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હોય એવા સજીવોને સ્વયંપોષી કહેવાય. અને અહીંયા ધ્યાન રાખજો, હવે સમજવાનું દીકરા, કે સ્વયંપોષી હોય, ક્લોરોફિલ ધરાવતા હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા હોય, સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકતા હોય, ઈ સજીવોને કેવા? તો કે ઉત્પાદકો કહેવાય. શા માટે ઉત્પાદકો? તો કે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હોય. માની લો અહીંયા ખાસ ધ્યાન રાખશે કે ક્લોરોફિલ ધરાવતા સજીવો હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા હોય, સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકતા હોય અને એ જે સજીવો સ્વયંપોષી હોય એવા સજીવોને કેવા? ઉત્પાદકો કહેવાય. શા માટે? તો કે તે ઉર્જાને ક્યાં? તો કે સૂર્ય ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકે. આવા સજીવો ઉત્પાદકો કહેવાય. સમજાઈ ગયું? માયલો ઉત્પાદકો સમજાઈ ગયું કે જે સજીવો, હજી આપણે ડિટેલમાં જાણવું. ઓકે સ્વીટહાર્ટ, કે જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા હોય, ક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે તેવા સજીવોને સ્વયંપોષી સજીવો કહે છે. અને જે સજીવો સ્વયંપોષી હોય તેને બીજા ક્યાં? તો કે જે સજીવો સ્વયંપોષી હોય તેને ઉત્પાદકો પણ કહેવાય છે. હવે આના લક્ષણ શું? તો કે જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા હોય. સ્વીટહાર્ટ અહીંયા ધ્યાન રાખશે કે જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે તેવા સજીવોને સ્વયંપોષી સજીવ કહેવાય. સ્વયંપોષી સજીવો હોય તેને બીજું નામ શું? તો કે ઉત્પાદક. ઉત્પાદકો શું હોય? તો કે તે ક્લોરોફિલ ધરાવતા હોય, તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા હોય, તેને ખોરાક માટે બીજા સજીવ પર
આધાર ન રાખતા હોય કમ્પ્લીટ તેવા સજીવો કેવા હોય તો કે તેવા સજીવો સ્વયંપોષી હોય એને કેવા તો કે તેને ઉત્પાદકો કહે છે કે દાખલા તરીકે વનસ્પતિ અને અમુક પ્રકારના બેક્ટેરિયા અને અમુક પ્રકારની લીફ સમજી ગયું સ્વીડા કે ઉત્પાદકો શું તો કે ઉત્પાદકો એટલે જ્યાંથી ઉર્જા બનવાની શરૂઆત થાય સમજાઈ ગયું સ્વીડા કે જે સજીવો પ્રકાશ આટલું લખી રાખો ને એટલે માર્ક આપે ને તો મને કહેજો જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે તેવા સજીવોને સ્વયંપોષી સજીવો કહેવાય જે સજીવો સ્વયંપોષી હોય તેને ઉત્પાદક કહેવાય શા માટે ઉત્પાદક તો ત્યાંથી ઉર્જા બનવાની શરૂઆત થાય પછી એમાં શું હોય તો કે તે ક્લોરોફિલ ધરાવતા હોય તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકते તેને ખોરાક માટે બીજા સજીવો પર આધાર રાખવો પડતો નથી તેવા સજીવોને સ્વયંપોષી સજીવ કહેવાય જે સજીવ સ્વયંપોષી હોય એને ઉત્પાદકો કહેવાય કમ્પ્લીટ સ્વીટ અહીંયા સુધી કમ્પ્લીટ ત્યાર પછીનું શું હોય તો કે ઉત્પાદકો પછી ઉત્પાદકો કેટલામાં ચરણ તો કે પહેલા ચરણમાં આવે છે ઉત્પાદકો હોય તે સજીવો આહાર શૃંખલામાં પહેલા ચરણે આવે છે પહેલું ચરણ કેનું હોય તો કે ઉત્પાદકનું સ્વીટ અહીંયા સુધી કમ્પ્લીટ ન સમજાય તો વારંવાર જોઈએ વારંવાર વાંચીએ લખીએ પ્રેક્ટિસ કરીએ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ સમજાય છે સ્વીટ આટલું બધું મેં ગોઈ તઈ આવડી જાય પછી એનું શું હોય બીજું સ્ટેપ ઉત્પાદકો પછી હોય ઉપભોગી હું ઉત્પાદકો પછી શું હોય સ્વીટ તો કે ઉપભોગી સજીવ હોય ને એમાં શું હોય તો કે પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી ઓકે સ્વીટ કે આવા સજીવો એમાં ઉપભોગીમાં કેટલા હોય તો કે 3 ચરણ હોય પ્રાથમિક દ્વિતીય અને તૃતીય ઉપભોગ ઓકે પ્રાથમિક ઉપભોગી હોય ને એ સામાન્ય રીતે કેવા હોય તો કે તૃણાહારી વધારે પડતા ખબર તૃણાહારી હોય શકે જેમ કે ગાય ભેંસ પછી બકરી હરણ આ બધા સજીવો કેમ આવે તો કે પ્રાથમિક ઉપભોગી પછી દ્વિતીય ઉપભોગી હોય એમાં નાના માંસાહારી સજીવો આવે અને તૃતીય ઉપભોગી હોય એમાં કેવા આવે તો કે મોટા માંસાહારી સજીવો તો કે આવા સજીવો હોય ઈ પ્રકાશ સંશ્લેષણ ઓલું હોય ને ઈ જ લખવાનું કે આવા સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી સમજાઈ ગયું સ્વીટ હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી તો પોતાનો ખોરાક જાતે બનાવી શકશે મહિલો સમજાય તો કે પ્રકાશ સંશ્લેષણ નહીં તો કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી પ્રકાશ સંશ્લેષણ નહીં તો ખોરાક જાતે નહીં તો એવા સજીવોને સ્વયંપોષી કહેવાય ને ના કહેવાય તો કે પ્રકાશ સંશ્લેષણ નહીં તો કોઈ ખોરાક જાતે નહીં તો કે આવા સજીવોને વિષમપોષી સજીવો કહે છે આવા સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન કરી શકે પોતાનો ખોરાક જાતે ન બનાવી શકે આવા સજીવોને વિષમપોષી સજીવ કહેવાય હવે ઉપભોગીની વ્યાખ્યા કાઢવી હોય સ્વીટી તો શું થાય તો કે એવા સજીવો જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેના ઉપર આધાર રાખતા હોય પોતાના ખોરાકનો આધાર તો કે ઉત્પાદકો એવા સજીવો જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેના ઉપર પોતાના ખોરાકનો આધાર
આધાર ઉત્પાદકો પર રાખતા હોય તેવા સજીવોને ઉપભોગી કહે છે. અહીંયા ધ્યાન રાખી, પેલા લખવાનું મુહૂર્ત ક્યાંથી કરશું તો વ્યાખ્યાથી કે એવા સજીવો જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના ખોરાકનો આધાર કેના ઉત્પાદકો ઉપર રાખતા હોય તેને ઉપભોગી કહેવાય. પછી આ જોડી દેવાનું કે આવા સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી. નો એટલું બધું તો મને પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ કહેવાય મને ઇંગ્લિશમાં આવડતું નથી કે પોતાનો ખોરાક જાતે બનાવી ન શકે. શા માટે તો કે પ્રકાશ સંશ્લેષણ. નો ફોટોસિન્થેસિસ કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો કે આવા સજીવોને કેવા વિષમકોષી સજીવો કહેવાય. ઉપભોગીમાં કેટલા તો કે 3 સ્તર હોય. એક પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. આટલું લખી નાખો એટલે આમાં પોઈન્ટમાં લગભગ પ્રોબ્લેમ ના આવે. કમ્પ્લીટ પેલા વ્યાખ્યા લખશું કે એવા સજીવો જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેના ઉપર ઉત્પાદકો ઉપર પોતાના ખોરાકનો આધાર રાખે એને કેવા કહેવાય તો કે ઉપભોગી કહેવાય. ઉપભોગીના કેટલાક તો કે પ્રાથમિક ઉપભોગી હોય, દ્વિતીય ઉપભોગી હોય અને તૃતીય ઉપભોગી હોય. કમ્પ્લીટ આવા સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી. શા માટે તો કે એની પાસે ક્લોરોફિલ ન હોય. તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. શા માટે તો કે પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા. પ્રકાશ સંશ્લેષણ શા માટે નથી કરી શકતા? માની લો એની પાસે ક્લોરોફિલ નથી એટલે સિમ્પલ. કમ્પ્લીટ આવા સજીવોને વિષમકોષી સજીવો કહેવાય. શા માટે તો કે એ બીજા ઉપર પોતાનો નભવાનો, ખાવાનો, પીવાનો, ધોવાનો આ બધું કેના ઉપર આધાર રાખે તો કે બીજા સજીવો ઉપર. કમ્પ્લીટ તો કે આવા સજીવોને કે જે સજીવો પોતાના ખોરાકનો આધાર બીજા સજીવ ઉપર રાખે, પ્રત્યક્ષ રીતે હોય તો ભલે અને પરોક્ષ રીતે હોય તો ભલે, તો કે એવા સજીવોને ઉપભોગી કહેવાય. જેમ કે સ્વીટહાર્ટ અહીંયા ખાસ ધ્યાન રાખશે કે જેમ કે આપણે એમ થાય કે સિંહ હોય એ તો કોને ખાય? હરણને ખાય. તો હરણને ક્યાં ઉત્પાદક, સિંહને ક્યાં ઉત્પાદકોની જરૂર પડી? પણ હરણ કોને ખાય? ઘાસ. તો હું થયું? સિંહે ના છૂટકે તો કેના ઉપર આધાર રાખ્યો? ઘાસ. તો કે એવા સજીવો જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેના ઉપર તો કે ઉત્પાદકો પર આધાર રાખે તેને શું કહેવાય? ઉપભોગી. ઉપભોગીમાં કેટલા હોય તો કે પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. ઉપભોગીના 3 પ્રકાર હોય, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. પ્રાથમિકમાં સામાન્ય તો તૃણાહારી પ્રાણી આવે, દ્વિતીયમાં શું આવે તો કે નાના માંસાહારી અને તૃતીયમાં શું આવે તો કે મોટા માંસાહારી પ્રાણીઓ. કે જે સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધાર રાખતા હોય એને ઉપભોગી કહેવાય. આવા સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન કરી શકે, આવા સજીવો ખોરાક પોતાનો જાતે ન બનાવી શકે, આવા સજીવો ખોરાક માટે બીજા સજીવો પર આધાર રાખે છે. ઓકે માની લો. અને પછી શું આવ્યું તો કે પછી આવ્યું વિઘટકો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો કે વિઘટકો એટલે હું આ જૈવિક ઘટકોમાં પેલા આપણે ઉત્પાદકો જોયું, પછી ઉપભોગી, હવે જોઈએ વિઘટકો. તો કે વિઘટકો એટલે હું તો કે એવા સજીવો જે મૃત પ્રાણી અને મૃત વનસ્પતિ એટલે કે મૃત પ્રાણીઓ અને મૃત વનસ્પતિના ઉત્સર્ગ દ્રવ્યો પર પોતાના ખોરાકનો આધાર રાખે એને કેવા કહેવાય તો કે એને વિઘટકો કહેવાય. મૃત પ્રાણી એટલે મરી ગયેલું પ્રાણી હોય અથવા મૃત વનસ્પતિ હોય તો કે મરી ગયેલ વનસ્પતિ હોય એમાંથી પોતાનો ખોરાક મેળવતો હોય. કે જેમ કે લાકડું પડ્યું હોય તેના ઉપર તમને ખબર છે ઘણી વાર બેક્ટેરિયા કે ફૂગ કે ઉધી કે લાગે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? આ બધા આપણા તો કે મરી ગયેલ પ્રાણી હોય તો એમાં બેક્ટેરિયા, ફૂગ કે ઉધી આ બધું બેસે. કે મરી ગયેલ વનસ્પતિ હોય તો એના ઉપર ફૂગ, બેક્ટેરિયા કે ઉધી બેસે. તો કે મરી ગયેલ પ્રાણી કે મરી ગયેલ વનસ્પતિના ઉત્સર્ગ દ્રવ્યો એના ઉપર પોતાના ખોરાકનો આધાર રાખે એને શું કહેવાય? વિઘટક. કે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીના અવશેષો હોય કે ઉત્સર્ગ દ્રવ્યો હોય
પર પોતાના જીવનનો આધાર રાખે તેવા સજીવોને શું કહેવાય? તો કે તેવા સજીવોને વિઘટકો કહે છે. સમજાઈ ગયું સ્વીટ? કે મૃત વનસ્પતિ હોય અથવા મૃત પ્રાણી હોય એમાંથી જે પોતાનો ખોરાક મેળવે, એના ઉત્સર્ગ દ્રવ્યો હોય એમાંથી પોતાનો ખોરાકનો આધાર રાખે, એને શું કહેવાય? વિઘટકો. સમજાઈ ગયું સ્વીટ? કે મૃત વનસ્પતિ હોય કે મૃત પ્રાણી હોય, એના ઉત્સર્ગ દ્રવ્યો હોય, એ ઉત્સર્ગ દ્રવ્યો ઉપર પોતાના જીવનનો આધાર, જીવનનો મતલબ ખોરાકનો, ખોરાક વિના જીવન નથી એટલે જીવન લખી શકો, કે પોતાના જીવનનો આધાર રાખે તેવા સજીવોને વિઘટકો કહેવાય છે. આ શું કરે? તો કે સરળ કાર્બનિક પદાર્થોને, ઓલા જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં કન્વર્ટ કરે છે, જેમ કે ફૂગ અને બેક્ટેરિયા. કે ફૂગ અને બેક્ટેરિયા શું હોય? તો કે વિઘટકો છે. કેવી રીતના? તો કે ઈ પોતાના જીવનનો આધાર કેના? તો કે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓ ઉપર આધાર રાખે છે. કે ફૂગ અને બેક્ટેરિયા, દાખલા તરીકે ફૂગ અને બેક્ટેરિયા. સમજાઈ ગયું સ્વીટ? કે એવા સજીવો જે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યો હોય તેના પર પોતાના જીવનનો આધાર રાખે તેવા સજીવોને વિઘટકો કહે છે. દાખલા તરીકે ફૂગ અને બેક્ટેરિયા. સમજાઈ ગયું સ્વીટ? અહીંયા સુધી ક્લિયર માની લઉં તો કે આ સજીવો શું કરે? ફૂગ અને બેક્ટેરિયા. તો કે ફૂગ અને બેક્ટેરિયા હોય ને જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે છે. સમજાઈ ગયું? માની લો કે જટિલ કાર્બનિક પદાર્થ હોય તો એને કેમાં કન્વર્ટ કરી દઈએ? તો સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે છે. કેવી રીતના? ઉપર એકવાર યાર થોડીક સ્પેસમાં પ્રોબ્લેમ થયો આજ કે વિઘટકો એટલે શું? કે એવા સજીવો જે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓના અવશેષો પર પોતાના ખોરાકનો આધાર રાખે તેને શું કહેવાય? તો કે તેને વિઘટકો કહેવાય છે. ઓકે, માની લો અહીંયા સુધી ક્લિયર? કે એવા સજીવો જે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓના અવશેષો પર પોતાના ખોરાકનો આધાર રાખે, અથવા એમ ન સમજાય તો કે એવા સજીવો જે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓમાંથી પોતાનો ખોરાક મેળવે. કે એવા સજીવો જે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓ પર પોતાના ખોરાકનો આધાર રાખે છે. ઓકે, માની લો અહીંયા સુધી કમ્પ્લીટ? કે જે એવા સજીવો જે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓના અવશેષો પર પોતાના ખોરાકનો આધાર રાખે તેને વિઘટકો કહેવાય. ઈ વ્યાખ્યા લે તો કે એવા સજીવો જે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓ પર પોતાના ખોરાકનો આધાર રાખે એને શું કહેવાય? વિઘટકો. ઓકે, માની લો અહીંયા સુધી કમ્પ્લીટ? તો એ શું કરે? તો કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે. કે આવા દાખલા તરીકે શું? તો કે ફૂગ અને બેક્ટેરિયા. કે આવા સજીવો જટિલ કાર્બનિક પદાર્થને સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે છે. જેમ કે લાકડું હોય તો આ શું થયું? જટિલ કાર્બનિક. એનું ખળાવીને ખાતર બને તો આ શું થઈ ગયું? સરળ અકાર્બનિક. તો શું કરશે? કે આવા સજીવો જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતરિત કરે છે. જેમ કે લાકડાનું ખાતર બનાવે, અને આ ખાતરનો ઉપયોગ પુનઃ કોણ કરશે? તો કે વનસ્પતિ. અને સરળ અકાર્બનિક પદાર્થનો વનસ્પતિ
પુનઃ ઉપયોગ કરે છે. ઓકે માય લવ, અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે ખાસ જોઈએ એકવાર ખાસ ધ્યાન રાખીએ કે એવા સજીવો જે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓના અવશેષો પર પોતાના ખોરાકનો અથવા પોતાના જીવનનો આધાર રાખે એને કેવા તો કે વિઘટકો. એમ ન સમજાય તો કે એવા સજીવો જે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓમાંથી પોતાનો ખોરાક મેળવે એને શું કહેવાય તો કે વિઘટકો. પછી આવા સજીવો શું કરે તો કે જટિલ પદાર્થો હોય એને સરળ પદાર્થોમાં, કે જટિલ કાર્બનિક પદાર્થને સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે છે. જેમ કે લાકડું હોય એને કેમાં તો કે ખાતરમાં કન્વર્ટ કરી દે છે, અને સરળ અકાર્બનિક પદાર્થો જે બને એનો વનસ્પતિ પુનઃ ઉપયોગ કરે છે. કે લાઈટ કમ્પ્લીટ. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે નિવસન તંત્રમાં કેટલી વસ્તુ હોય તો કે જૈવિક ઘટક હોય, અજૈવિક. જૈવિકમાં શું આવે તો કે ઉત્પાદકો, ઉપભોગી, અને ત્રીજું હતું સ્વીટાર્ડ તો કે ત્રીજું હતું વિઘટકો. અજૈવિકમાં શું આવે હવા, પાણી, તાપમાન, જમીન, જોવું આ જે વસ્તુ હોય. આટલું લક્ષણ મસ્ત રહે. ચેક કરવા વાળાને તમને લવ યુ કહી દે. કમ્પ્લીટ. અહીંયા સુધી ક્લિયર. ત્યાર પછીનો ક્વેશ્ચન શું છે તો કે ત્યાર પછીનું આહાર ઝાડ. તો કે આહાર શૃંખલા હોય એને કુદરતમાં સરળતાથી સમજાવી શકાતી નથી. તો કે આહાર ઝાડ ક્યારે તો કે જ્યારે એક સજીવ હોય એ બે કે બે થી વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને પોતે બે કે બે થી વધારે. જો હવે અહીંયા તેના વૃક્ષ હોય કે ઘાસ કે છોડ જીવ હોય, હવે આ કેટલા સજીવોનો ખોરાક થાય તો કે આ બે કે બે થી વધારેનો થતો હોય. અને ગાયે ખાય, હરણે ખાય, રોજે ખાય, અને નાના શું કહેવાય એને કીટકો ખાય. હવે આમાંથી હરણ હોય તો એને સિંહે ખાય, વાઘે ખાય, અને દીપડો ખાય, અને ચિત્તોએ ખાય. પછી આ શું હતું અહીંયા શું લખ્યું કે રોજ ઈ જીવ હોય. હવે રોજ હોય એને દીપડો ખાઈ જાય, વાઘે ખાઈ જાય, સિંહે ખાઈ જાય, અને ચિત્તોય ખાઈ જાય. કમ્પ્લીટ. હવે રોજ હોય એ ખાલી ઓલું શું કહેવાય વૃક્ષ ને ઘાસ નહીં ખાય, એને બીજા વનસ્પતિના છોડ જડે તો એ ખાય. કોઈ પણ આ કીટકો ઈ ખાય, રોજ આ ખાય, ગાયે ખાય. કમ્પ્લીટ. તો કે જ્યારે રોજ હોય એટલે એનો ખોરાક કેટલો હોય તો કે વનસ્પતિના છોડે હોઈ શકે, નાનું ઘાસે હોઈ શકે. કમ્પ્લીટ. અને પોતે ખોરાક તરીકે જો કેટલી વસ્તુ કે મોટા છોડ હોય તો એનો ઉપયોગ કરે, ઘાસ હોય તો એનો ઉપયોગ કરે, પછી અમુક પ્રકારના પાક વાવેલા હોય તો એનો ઉપયોગ ખોરાક તરીકે ઉપયોગ કરે. તો કે કોઈ સજીવ હોય એ ખોરાકમાં કેટલા બે કે બે થી વધારે સજીવનો ઉપયોગ કરે અને પોતે બે કે બે થી વધારે સજીવનો ખોરાક બને ત્યારે આહાર શૃંખલા હોય ને એ જાડી રૂપ રચના બનાવે છે. અને જાડી રૂપ રચના બને એને શું કહેવાય તો કે આહાર ઝાડ. સિમ્પલ માય લવ, મસ્ત છે. લવ યુ કહી દે હોય. કમ્પ્લીટ. કે જ્યારે એક સજીવ હોય, હજી નો સમજે એકવાર કરીએ, કઈ નથી, મસ્ત છે. શું હોય કે જ્યારે એક સજીવ બે કે તેથી વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને પોતે પણ બે કે તેથી વધારે સજીવોનો ખોરાક બને ત્યારે આહાર ઝાડ રચાય છે. કે જ્યારે એક સજીવ હોય એ ખોરાક તરીકે બે કે બે થી વધારે સજીવનો ઉપયોગ કરે અને પોતે પણ બે કે બે થી વધારે સજીવનો ખોરાક બને ત્યારે આહાર ઝાડ રચાય છે. જેમ કે ઘાસ હોય તો એને ખાવા કોણ હોય? કીટક હોય. કીટકને ખાવા દેડકોઈ હોય, કીટકને ખાવા ઉંદરે હોય, અને કીટકને ખાવા કોઈ પક્ષી હોય. સમજાઈ ગયું સ્વીટર? હવે દેડકો હોય તો એને ખાવા સાપે હોય, એને ખાવા બગલો કે સમડી ગમે એ હોય શકે, અને બગલો ઉંદર નહીં ખાય. આ ઉંદર હોય કીટક નહીં ખાય અને ઘાસ નહીં ખાય. કમ્પ્લીટ. બગલો હોય તો કે નાની વનસ્પતિ હોય એમાંથી એને કઈક ઇન્ટરેસ્ટિંગ લાગે તો એ નહીં ખાય. કમ્પ્લીટ. પછી કે
ઉંદર હોય એને પક્ષીએ ખાય. કમ્પ્લીટ સમજાય? તો કે જો ઉંદર ખોરાક તરીકે કીટકનો ઉપયોગ કરી લઈએ, ઘાસનો ઉપયોગ કરી લઈએ અને વનસ્પતિમાંથી કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે એનો ઉપયોગ. પણ ઉંદરનો ઉપયોગ જો કોણ કરી લઈએ? બગલોય કરી લઈએ, પંખીએ કરી લઈએ અને સાપે કરી લઈએ. તો શું થયું? એક સજીવ બે કે બે થી વધારેનો સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને પોતે બે કે બે થી વધારેનો ખોરાક બને ત્યારે શું થાય? તો કે ત્યારે આહાર ઝાડ રચાય છે. સમજાઈ ગયું? કે જ્યારે એક સજીવ ખોરાક તરીકે બે કે તેથી વધારે સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને પોતે પણ બે કે તેથી વધારે સજીવોનો ખોરાક બને ત્યારે આહાર ઝાડ રચાય છે. કમ્પ્લીટ? કે કુદરતમાં એક સજીવ હોય એકનો જ ઉપયોગ કરે એવું શક્ય નથી. જો એવું થાય તો શું થાય? જૈવિક સંતુલન, પર્યાવરણનું સંતુલન હોય ને બગડી જાય. કે જો એક સજીવ બે કે તેથી વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ ન કરે તો પર્યાવરણમાં સંતુલન જળવાશે નહીં. કે આહાર શૃંખલા હોય ને સીધી દર્શાવો, એક જ આમ સીધી દર્શાવો તો કે પર્યાવરણમાં શું થાય? તો કે પર્યાવરણમાં સંતુલન જળવાતું નથી. કે હવે આહાર શૃંખલાના બદલે આહાર ઝાડ બને તો પર્યાવરણમાં શું થાય? તો કે આહાર શૃંખલાના બદલે આહાર ઝાડ બને તો પર્યાવરણમાં સંતુલન જળવાઈ રહે છે. આહાર ઝાડ શા માટે? તો કે આહાર શૃંખલાથી શું થાય? તો કે આહાર શૃંખલાથી પર્યાવરણમાં સંતુલન જળવાતું નથી. સમજાઈ ગયું સ્વીટાર? સમજાય એમાં લો કે જ્યારે એક સજીવ ખોરાક તરીકે બે કે બે થી વધારે સજીવનો ઉપયોગ કરે અને પોતે પણ બે કે બે થી વધારે સજીવનો ખોરાક બને ત્યારે જે રચાય એને આહાર ઝાડ કહેવાય. આહાર શૃંખલા હોય એ સીધી હોય કમ્પ્લીટ, પણ આહાર શૃંખલાથી પર્યાવરણમાં સંતુલન જાળવી રાખવું મુશ્કેલ છે. તેના બદલે શું હોય? તો કે આહાર ઝાડ હોય તો શું થાય? તો કે તેનાથી પર્યાવરણમાં સંતુલન જળવાઈ રહે છે. કે આહાર ઝાડ શા માટે જરૂરી છે? તો કે પર્યાવરણમાં સંતુલન જાળવી શકે. અને આહાર શૃંખલા માત્ર આહાર શૃંખલા શક્ય નથી. આહાર શૃંખલા ક્યારે બને? તો કે ઘાસ હોય એને કીટક ખાય અને કીટકને દેડકો ખાય અને દેડકાને સાપ ખાય તો આને કહેવાય આહાર શૃંખલા. પણ સાપ હોય કીટકને ખાઈ જાય, કમ્પ્લીટ. દેડકો હોય એને ખાલી સાપ જ ખાય? તો કે ના, એને બગલોય ખાઈ જાય. દેડકો હોય એને કોઈ બીજું પ્રાણી? તો કે હા, XYZ બીજું ખાઈ જાય. તો આહાર શૃંખલા શક્ય નથી. શા માટે? તો કે એક સજીવ હંમેશા ખોરાક તરીકે એકનો જ ઉપયોગ ન કરે, બે કે બે થી વધારે ઉપયોગ કરશે એટલે આહાર શૃંખલાને દર્શાવી શક્ય નથી. એના હાટું થઈને કેનું? તો કે આહાર ઝાડનું નિર્માણ થાય છે. ઓકે માની લો, મસ્ત છે, સ્મૂથ છે, મજા આવી જાય એવું છે. ન હોય તો બનાવો એની માને, એની બેનને પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો. 1 વાર, 2 વાર, 5 વાર, ન આવડે તો 50 વાર કરો. કોના હાટું કરી? તો કે આપણા બાપ માટે. આ ખાસ ધ્યાન રાખવાનું કમ્પ્લીટ. ત્યાર પછીનો ક્વેશ્ચન શું હોય સ્વીટી? તો કે ત્યાર પછીનો ક્વેશ્ચન, અરે યાર આ બહુ જૈવિક વિશાલન. તો કે જ્યારે આહાર શૃંખલા હોય, આ લાઈટની હું છે ને પેલા મોટું લીધો, એક જ મિનિટ. આનાથી તો તમે બધા પરિચિત છો. કે જૈવિક વિશાલન એટલે શું? તો કે જ્યારે
આપણની જાણ બાર, જાણ કહું કે આપણી જાણ બાર અજાણતા શું થાય તો કે નિવસન તંત્રમાં જૈવ અવિઘટનીય પદાર્થનું ભળવું. સમજાઈ ગયું સ્વીટર? કે આપણી જાણ બાર નિવસન તંત્રમાં જૈવ અવિઘટનીય પદાર્થનું ભળવું. સમજાઈ ગયું સ્વીટર? કે જૈવ અવિઘટનીય પદાર્થ એટલે હું તો કે જેનું વિઘટન શક્ય નથી. તો કે જેનું વિઘટન શક્ય ના હોય ને એ આપણા માટે કેવું હોય તો કે આપણા માટે હાનિકારક હોય. સમજાઈ ગયું સ્વીટર? કે જ્યારે આપણી જાણ બાર નિવસન તંત્રમાં જૈવ અવિઘટનીય પદાર્થ ભળી જાય ત્યારે શું તો કે જૈવિક વિસલન સર્જાય છે. કે જ્યારે નિવસન તંત્રમાં અજાણતા જૈવ અવિઘટનીય પદાર્થ શું થાય તો કે પદાર્થ ભળી જાય ત્યારે તે પદાર્થની સાંદ્રતાનું પ્રમાણ શું થાય તો કે પ્રમાણ વધતું જાય છે. તો કે જ્યારે નિવસન તંત્રમાં અજાણતા જૈવ અવિઘટનીય એટલે નકામી વસ્તુ કે જે આપણા બોડી માટે કે નિવસન તંત્ર માટે કે પર્યાવરણ માટે કેવું હોય તો કે હાનિકારક હોય એને જે અવિઘટનીય પદાર્થ કહેવાય તે ભળી જાય અને તે પદાર્થની સાંદ્રતાનું પ્રમાણ વધતું જાય. વધતું ક્યારે જાય તો કે પહેલા ચરણમાંથી બીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, ત્રીજામાંથી ચોથામાં. તો એને શું કહેવાય તો કે એની સાંદ્રતાનું પ્રમાણ વધતું જાય. કે આવો પદાર્થ હોય ને જે અવિઘટનીય સ્વીટહાર્ટ અહીંયા ખાસ ધ્યાન રાખશે માયલો કે ત્યારે તે પદાર્થની સાંદ્રતાનું પ્રમાણ વધતું જ જાય. વધતું જાય નહીં, વધતું જાય જ. ખબર કે સાંદ્રતાનું પ્રમાણ વધતું જાય અને તે ટોચ ઉપર પહોંચે કે તે ટોચ આહાર શૃંખલામાં ટોચ પર પહોંચે અને ટોચ ઉપર રહેલા સજીવને શું કરે નુકસાન પહોંચાડે એને શું કહેવાય તો કે જૈવિક વિશાલ. સમજાઈ ગયું માયલો? કે જ્યારે નિવસન તંત્રમાં અજાણતા રીતે જૈવ અવિઘટનીય પદાર્થ તેમાં ભળી જાય ત્યારે તે પદાર્થની સાંદ્રતાનું પ્રમાણ વધે. કેવી રીતના તો કે જેમ જેમ ઉપલા ચરણમાં જાય તેમ તેમ એનું પ્રમાણ વધતું જાય. કે તેની સાંદ્રતાનું પ્રમાણ વધે અને તે આહાર શૃંખલામાં ટોચ ઉપર પહોંચે અને ટોચ ઉપર રહેલા સજીવને શું કરે તો કે નુકસાન પહોંચાડે છે. આને શું કહેવાય તો કે એને જૈવિક વિશાલન કહેવાય. હવે આહાર શૃંખલા હોય કે નિવસન તંત્ર હોય કે પર્યાવરણ હોય એમાં આ જૈવ અવિઘટનીય પદાર્થ આવે ક્યાંથી માયલો? તો કે આપણે ખેતી કરતા હોય તો કે અત્યારે ખેતીમાં જંતુનાશક અને રસાયણોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. હવે જ્યારે આપણે પાક હોય એના ઉપર આપણે જંતુનાશક કે રસાયણ છંટકાવ કરી તો એ શું થાય તો કે પાકના અહીંયા જે મૂળિયા હોય એના ઉપર જાહે કે અમુક ટકા પાકમાં ભળી જાહે, અમુક છંટકાવ કર્યો એ જમીનમાં જાહે, જમીનમાંથી પાણી હારે કેમાં તો કે નીચે જાહે, નીચે જાહે એટલે પાણીના સ્ત્રોતોમાં પડશે. કમ્પ્લીટ. પાણીના સ્ત્રોતો હોય તો કે પાણીના સ્ત્રોતોમાંથી ક્યાં તો કે સજીવોમાં જાય અથવા આ પાક હોય એ કોઈ વનસ્પતિ છે જે પશુઓને ખાવા માટે બની તો કે અહીંયાથી ક્યાં ગયું તો કે પશુમાં જાય અને પશુમાંથી આપણે શું લઈએ તો કે દૂધ અને દૂધને પીએ કોણ તો કે માણસ. ક્યાં પહોંચ્યું છે માણસ સુધી. કે આ જૈવ અવિઘટનીય
વિઘટનીય પદાર્થ જેમ ઉપરના સ્તરે જાય તેમ તેનું પ્રમાણ વધે. પ્રમાણ વધે એનો મતલબ શું થયું? તો કે ટોચ ઉપર જેમ જેમ જાય આ જેમ અવિઘટનીય પદાર્થ, ધારો કે હાલો ક્યાંથી પડ્યો? તો કે જે આપણે પાક હતું એ પાક ઉપર આપણે છાંટી દવા અને પાકના મૂળમાં કે XYZ પાકમાં એનું પ્રમાણ બેસી ગયું, તો એ પાક ગયો માર્કેટમાં. એ માર્કેટમાંથી આપણે આવ્યો ઘરે, તો ક્યાં પહોંચ્યું? તો કે અંતે પહોંચ્યું માણસ. હવે પાકમાં જેટલું પ્રમાણ હતું ને એના કરતા આ માર્કેટમાં આવ્યું ને ત્યારે શું થાય? તો કે આની સાંદ્રતામાં ધીરે ધીરે વધારો થાય. ઘરે આવ્યું, માણસે ધોયું, એને વેમ હતો એ દૂર થઈ ગયો કે હવે કાંઈ નથી, પણ હકીકતમાં તો તમારી કાંઈ નહીં. સમજાઈ ગયું કે આ જેમ અવિઘટનીય પદાર્થ હોય જેમ જેમ ઉપલા સ્તરે જશે તેમ તેમ તેનું પ્રમાણ વધશે. પ્રમાણ વધશે એટલે કે આહાર શૃંખલા હોય કે નિવસન તંત્ર હોય, એમાં ટોચ ઉપર જે વ્યક્તિ હશે એને સૌથી વધારે પ્રમાણમાં જૈવ અવિઘટનીય પદાર્થનો સામનો કરવો પડશે. એનો મતલબ શું? તો કે દરેક નિવસન તંત્ર કે ટોચ આહાર શૃંખલા હોય તો એની ટોચ ઉપર કોણ હોય? તો કે ટોચ ઉપર માણસ હોય. તો સૌથી વધારે આ જૈવ અવિઘટનીય પદાર્થનું નુકસાન કોને થાય? ઘટનીય પદાર્થનું નુકસાન ટોચ ઉપર બેઠેલા માણસને થાય છે. નિવસન તંત્ર સમજાઈ ગયું સ્વીડાર્ટ કે જૈવ અવિઘટનીય પદાર્થો જેમ જેમ આહાર શૃંખલામાં ઉપર જશે તેમ તેમ તેનું પ્રમાણ શું થાય? તો કે તેનું પ્રમાણ વધતું જશે અને આહાર શૃંખલાની ટોચ પર રહેલા સજીવને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. આ ઘટનાને શું કહેવાય? તો આ ઘટનાને જૈવિક વિશાલન કહે છે. ઓકે માય લવ, સમજાઈ ગયું કે જૈવ અવિઘટનીય પદાર્થ હોય એનું શું? તો કે અજાણતા આહાર શૃંખલામાં ભળવું. કે જૈવ અવિઘટનીય પદાર્થો હોય એનું અજાણતા આહાર શૃંખલામાં ભળવું. જૈવ અવિઘટનીય પદાર્થો જેમ જેમ આહાર શૃંખલામાં ઉપરના સ્તરે જશે તેમ તેમ તેનું પ્રમાણ વધતું જશે. આહાર શૃંખલાની ટોચ પર શું થાય? તો કે રહેલા સજીવને સૌથી વધારે નુકસાન થાય છે. તો કે આહાર શૃંખલાની ટોચ ઉપર હંમેશા કોણ હોય? તો કે મનુષ્ય. મતલબ જૈવ અવિઘટનીય પદાર્થનું નુકસાન સૌથી વધારે કોને થાય? મનુષ્ય. તો કે જે આવી રીતના ઘટના બને કે જૈવ અવિઘટનીય પદાર્થ હોય જેમ જેમ ઉપર જાય અને આહાર શૃંખલાની ટોચ ઉપર પહોંચી અને ટોચ ઉપર રહેલા સજીવને નુકસાન પહોંચાડી અને પર્યાવરણનું કે નિવસન તંત્રનું સંતુલન બગાડે તેને શું કહેવાય? તો કે જૈવિક વિશાલન. ઓકે માની લો કે જૈવિક વિશાલન એટલે શું? તો કે પર્યાવરણ અથવા નિવસન તંત્ર અથવા આહાર શૃંખલા આ બધાનું શું કરે? તો કે આ બધાનું સંતુલન બગાડી અને ટોચના સજીવને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. આ ઘટનાને શું કહેવાય? તો કે જૈવિક વિશાલન. કે આહાર શૃંખલામાં અજાણતા જૈવ અવિઘટનીય પદાર્થનું પ્રવેશ હોય અને પ્રવેશી અને આહાર શૃંખલામાં જેમ જેમ ઉપરના સ્તરે જશે તેમ તેમ તેની સાંદ્રતામાં શું વધારો થશે? તો કે સાંદ્રતામાં વધારો થશે અને ટોચ ઉપર રહેલા સજીવને શું કરશે? તો કે સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. આ સૌથી વધારે નુકસાન પહોંચાડવાની ઘટના એટલે જૈવિક વિશાલન. ઓકે માય લવ, સમજાઈ ગયું અહીંયા સુધી?
સ્વીટ હાર્ટ મસ્ત છે કે જ્યારે નિવસન તંત્રમાં આપણી જાણ બહાર વિના જાણ બહાર શું થાય તો કે નિવસન તંત્રમાં આપણી જાણ બહાર જૈવ અવિઘટનીય જૈવ અવિઘટનીય પદાર્થનું ભરવું, ખાલી ભરવું નહીં, એ પદાર્થનું ઉપરના સ્તરે જવું, ખાલી જવું નહીં, ઉપરના સ્તરે જાય તેમ તેની સાંદ્રતામાં વધારો થયો અને આ સાંદ્રતા દ્વારા ઉપરની એટલે કે ટોચ પર રહેલ સજીવને નુકસાન પહોંચાડવું અને પર્યાવરણ નિવસન તંત્ર વરણ કયો કે નિવસન તંત્ર કયો એનું સંતુલન બગાડવું, એને શું કહેવાય તો કે એને જૈવિક વિશાલન કહેવાય. ઓકે માય લો, સ્મૂથ છે, મજા આવે એવું છે અને પ્રેક્ટિસ કરશો તો ભારી મજા આવશે. કે ત્યાર પછીનો ક્વેશ્ચન શું છે સ્વીટહાર્ટ તો કે પોષક સ્તર એટલે હું અને તેનું એક ઉદાહરણ આપીને સમજાવો તો કઈ ના હોય કે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણને પોષક સ્તર કહે છે. કે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણને પોષક સ્તર કહે છે. જેમ કે ઘાસ હોય એને કોણ ખાય? કીટક. કીટકને ખાય દેડકો, દેડકાને ખાય સાપ. તો હવે ઘાસ ઉપર શું આવે તો કે ઉત્પાદકો આવે, કેવા? પછી કીટકોમાં કેવા આવે તો કે પ્રાથમિક ઉપભોગી. આમાં જાજો ટાઈમ આપવાનો થતો નથી. આ કેવું થયું? દ્વિતીય ઉપભોગી. અને આ કેવું થયું તો કે તૃતીય ઉપભોગ. હવે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણને શું કહેવાય તો કે પોષક સ્તર કહેવાય. કે પોષક સ્તર એટલે શું તો કે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણને કે દરેક સ્ટેપને, દરેક પગથિયાને, આહાર શૃંખલાના દરેક પગથિયાને પોષક સ્તર કહેવાય. જેમ કે ઘાસ હોય એ એક પોષક સ્તર બનાવે, કીટક હોય તો એ એક પોષક સ્તર બનાવે, દેડકો એક પોષક સ્તર બનાવે અને સાપ એક પોષક સ્તર બનાવે. ઓકે સ્વીટહાર્ટ, એને આને શું કહેવાય તો કે ઘાસ જી શું કરે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાની ક્રિયા. આ પ્રાથમિક ઉપભોગી કમ્પ્લીટ કે તૃણાહારી સજીવો આવી જાય. આ દ્વિતીય ઉપભોગી એટલે કેવા તો કે નાના માંસાહારી. અને પછી આમાં કેવું આવે? તૃતીય ઉપભોગીમાં મોટા માંસાહારી. કે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણને સમજાય છે સ્વીટહાર્ટ કે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણને પોષક સ્તર કહેવાય છે. કમ્પ્લીટ કે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણને પોષક સ્તર કહેવાય છે. કમ્પ્લીટ એના પ્રત્યેક ચરણ કયો કે પ્રત્યેક પગથિયું કયો? બે એક. કે આહાર શૃંખલાના પ્રત્યેક પગથિયાને પોષક સ્તર કહેવાય છે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કઈ નથી, મસ્ત છે. કે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણને પોષક સ્તર કહેવાય. જેમ કે ઘાસ હોય એને ઉંદર ખાય, ઉંદરને સાપ ખાય, સાપને સમડી. તો આ કેટલા ચરણ થયા તો કે ઘાસ એક ચરણ, ઉંદર બીજું ચરણ, સાપ ત્રીજું ચરણ અને સમડી ચોથું ચરણ. કમ્પ્લીટ સમજાઈ ગયું? તો કે ઘાસ હોય એને કહેવાય ઉત્પાદકો, ઉંદર હોય એને પ્રાથમિક ઉપભોગી, સાપ હોય એને દ્વિતીય ઉપભોગી. સમજાય છે સ્વીટહાર્ટ? અને ચોથું સમડી હોય એને તૃતીય ઉપભોગ. ઓકે માય લવ, કઈ નથી, મસ્ત છે. સમજી ગયું કે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે પગથિયાને પોષક સ્તર કહે છે. એમાં સૌથી પહેલું કયું હોય તો કે ઉત્પાદકો, પછી કયું હોય પ્રાથમિક ઉપભોગી, પછી કયું હોય દ્વિતીય ઉપભોગી અને પછી કયું હોય તો કે તૃતીય ઉપભોગી. ઓકે માય લવ, કમ્પ્લીટ સ્વીટહાર્ટ. 2 માર્કનો પ્રશ્ન છે, મસ્ત છે, સ્મૂથ છે, આવડી જાય. ઓકે, ઉત્પાદકો, બીજું ચરણ પ્રાથમિક ઉપભોગી, ત્રીજું દ્વિતીય ઉપભોગી અને પછી
તૃતીય ઉપભોગી. ઉત્પાદકો એટલે સ્વયંપોષી સજીવો, આ એટલે તૃણાહારી, આ નાના માંસાહારી અને આ મોટા માંસાહારી. મસ્ત છે, સ્મૂથ છે, સમજાય એવું હે માય લવ, કઈ નથી આમાં. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન શું છે તો કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો. તો હમણાં કહ્યું હતું કે જે સજીવો, આમાં લાંબુ ખેંચવાનું થતું નથી, સજીવો મૃત પ્રાણી અને મૃત વનસ્પતિના અવશેષો પર પોતાના જીવનનો આધાર રાખે. હું પોતાના જીવનનો કયો કે ખોરાકનો આધાર રાખે તેવા સજીવોને શું કહેવાય તો કે તેવા સજીવોને વિઘટકો કહેવાય. સમજે? દાખલા તરીકે શું હતું તો બેક્ટેરિયા અને ફૂગ, આ બે શું હોય તો કે વિઘટકો. આના વિશે હમણાં ડિટેલમાં ચર્ચા કરી. આ શું કરે તો કે જટિલ કાર્બનિક પદાર્થોને, અરે યાર, સરળ કાર્બનિક અને જટિલ કાર્બનિક પદાર્થોને, અરે યાર માય લવ, આને તો ખબર નહીં, જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે છે. જેમ કે જટિલ એટલે શું તો કે લાકડું, એને કેમાં ફેરવી દઈએ તો કે ખાતરમાં. જટિલ માંથી સરળ માં ફેરવાય. આ સરળ અકાર્બનિક પદાર્થ થયો. તો કે હવે સરળ અકાર્બનિક પદાર્થનો ઉપયોગ કોણ તો કે વનસ્પતિ, ફરીથી સરળ અકાર્બનિક પદાર્થનો ઉપયોગ કરે છે. ખબર કે વનસ્પતિ હોય પોતાના પોષણ માટે, શોષણ માટે કે પોતાની વૃદ્ધિ માટે આ જે સરળ અકાર્બનિક પદાર્થો હોય એનો ઉપયોગ કરે અને આવું ચક્ર પર્યાવરણમાં સંતુલન જાળવી રાખે છે. આપણે જાજુ ડિટેલમાં જવું નથી કારણ કે આના ઉપર ડિટેલમાં ચર્ચા કરી. સમજાઈ ગયું? એકવાર પાછું જોઈ લે કે જે સજીવો મૃત પ્રાણી અને મૃત વનસ્પતિના અવશેષો ઉપર પોતાના જીવન અથવા ખોરાકનો આધાર રાખે તેવા સજીવોને વિઘટકો કહેવાય. જેમ કે ફૂગ અને બેક્ટેરિયા. ઓકે માની લો કે શું કરે તો કે જટિલ કાર્બનિક પદાર્થને સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે. જેમ કે જટિલ કાર્બનિકમાં લાકડું, એનું બની ગયું ખાતર. હવે આ સરળ અકાર્બનિક વસ્તુનો ઉપયોગ ક્યાં થાય તો કે વનસ્પતિ ફરીથી સરળ અકાર્બનિક પદાર્થનો ઉપયોગ પોતાના વૃદ્ધિ વિકાસ માટે કરશે, પોષણ, શ્વસન કે જી કે. આવું ચક્ર પર્યાવરણમાં હું તો કે સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. કે વિઘટકો શું કરે તો કે વિઘટકો પર્યાવરણમાં સંતુલન જાળવી રાખવા મદદરૂપ થાય છે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે ત્યાર પછીનો ક્વેશ્ચન શું હતો તો કે ત્યાર પછી વિઘટનના આધારે કચરાના પ્રકાર સમજાવો. તો કે વિઘટનના આધારે કચરાના મુખ્ય બે જ પ્રકાર હોય. એક જૈવ વિઘટનીય કચરો અને બીજો જૈવ અવિઘટનીય કચરો. કમ્પ્લીટ. વિઘટનના આધારે ઓલો ઘન સ્વરૂપ ને પ્રવાહી સ્વરૂપ, એ સ્વરૂપના આધારે થયું. આ વિઘટનના આધારે આપણે વિઘટનના આધારે ખાસ સમજશું તો કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો. તો કે જૈવ વિઘટનીય એટલે શું તો કે જેનું વિઘટન થઈ શકે, કે જેનું વિઘટન થઈ શકે, અને જૈવ અવિઘટનીય એટલે જેનું વિઘટન ન થઈ શકે. કે જે કચરાનું વિઘટન કુદરતી રીતે થઈ શકે એને જૈવ વિઘટનીય કહેવાય. જે કચરાનું વિઘટન કુદરતી રીતે ન થઈ શકે એને શું કહેવાય જૈવ અવિઘટન. કે જે કચરાને જૈવિક ક્રિયા દ્વારા જેનું વિઘટન થઈ શકે એને જૈવ વિઘટનીય. કે જે કચરાનું વિઘટન જૈવિક ક્રિયા દ્વારા કરી શકાય તે કચરાને કેવો તો કે તે કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવાય.
વિઘટનીય એટલે હું તો કે હળી જાય. હું કે જે કચરાનું વિઘટન જૈવિક ક્રિયા દ્વારા કરી શકાય તેને શું કહેવાય? કે જે કચરાનું વિઘટન જૈવિક ક્રિયા દ્વારા કરી શકાય તે કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવાય. એમ ન સમજાય તો તે કચરો કેવો? પડી જાય. જૈવિક ક્રિયા દ્વારા હો, કે જે કચરાનું વિઘટન જૈવિક ક્રિયા દ્વારા કરી શકાય તે કચરાને કેવો? તો કે જૈવ વિઘટનીય કચરો કહેવાય. જેમ કે શું હળી જાય? તો કે વનસ્પતિના પાન હોય તો એ હળી જાય. આપણે દ્વારા જે રોજ ખોરાક બનતો હોય તો કે ખોરાકનો એઠવાડ હોય તો ઈ શું થાય? હળી જાય. ખબર? આને ખાડો કરીને દાટી દો 15 દીમાં ખાતર બની ગયું, મતલબ હળી ગયું મતલબ એ જેવ વિઘટન. કે પાંદ હે વનસ્પતિના આ જે ખોરાક વધતો હોય એનો હેઠવાણ હોય તો કે એ શું થાય? ફળી જાય. તો કે આ કચરો છે શું? તો કે આ કચરો ફળી જાય. ફળાવવા માટે શું કરવું પડે? તો કે એક ખાડો કરો, ખાડો કરીને એને દાટી દો, 15 દી પછી ચેક કરો એટલે આ કચરો કેવો? ફળી ગયો મતલબ એ કચરો કેવો? તો કે જૈવ વિઘટન. જૈવિક ક્રિયા દ્વારા. કેના દ્વારા વિઘટન થયું? તો કે જૈવિક ક્રિયા દ્વારા. કોનું? તો કે પાંદનું, પછી રોજનો હેઠવાણ હોય એનું. તો કે આનું વિઘટન જૈવિક ક્રિયા દ્વારા થયું. જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થયું એટલે આવા કચરાને શું કહેવાય? તો કે જૈવ વિઘટનીય કચરો કહે છે. સમજી ગયું સ્વીરાટ? કે જેને ટૂંકમાં એમ ન સમજાય તો કે જે કચરો કુદરતી રીતે ફળી જાય પણ ફળવા માટે વધારે સમય લાગવો જોઈએ નહીં. 5, 15, 10 1 મહિનો કે 2 મહિના 2 મહિના સુધીમાં હળી જાય એવા કચરાને કેવો? તો કે જૈવ વિઘટનીય કચરો કહેવાય. ખબર કે આનું વિઘટન જૈવિક ક્રિયા દ્વારા થયું એમ કહેવાય. કોનું? તો કે પાંદ હે, હેઠવાણો હે, આ જે વસ્તુ હળી જાય કે એવો કચરો જેને જૈવિક ક્રિયા દ્વારા હળાવી શકાય એવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવાય. કે આ દાખલા તરીકે પાંદ હોય અને આપણા ઘરનો હેઠવાણો હોય તો કે એનું વિઘટન જૈવિક ક્રિયા દ્વારા થઈ જાય. કેટલા દિવસમાં? 5, 15 દી, 2 મહિના મેક્સિમમ. કમ્પ્લીટ. આવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે. કે જે કચરો કુદરતમાં સડી જાય પણ લાખો વર્ષ લાગે તો ઈ નહીં. પછી જૈવ અવિઘટનીય એટલે શું? તો કે જે કચરાને જૈવિક ક્રિયા દ્વારા વિઘટન ન કરી શકાય. હું વિઘટન ન કરી શકાય તેવા કચરાને કેવું? તો કે તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. કે આવા કચરામાં શું આવે? તો કે જે કચરાને જૈવિક ક્રિયા દ્વારા વિઘટન ન કરી શકાય, કે જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન ન કરી શકાય તેવા કચરાને શું કહેવાય? તો કે તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. કે જે હળે નહીં. ખબર? લાખો વર્ષના અંતે કે હજારો વર્ષના અંતે હળતું હોય તો એને હળ્યું ન કહેવાય. દાખલા તરીકે પ્લાસ્ટિક છે કે પછી કાચ છે કે પોલિથીન છે તો કે આને જૈવિક ક્રિયા દ્વારા હળાવી શકાય નહીં. કે પ્લાસ્ટિક છે, કાચ છે, પોલિથીન છે, આ હળશે નહીં. કે આ હળતા નથી, સળતા નથી તો એને શું થયું? કે વિઘટન ન થયું. તો આ કેવો થયો? જૈવ અવિઘટનીય કચરો થયો. કે જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન કરી શકાય, કે જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન કરી શકાય એને જૈવ વિઘટનીય. પણ આપણે વિઘટન ન કરી શકાય, જોયું ને? વાત વાર્તા આવડે. ખબર? તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. કે તેવો કચરો કુદરતી રીતે સડે નહીં. દાખલા તરીકે પ્લાસ્ટિક, કાચ અને પોલિથીન. કમ્પ્લીટ. ઈ હળતા નથી, ઈ કુદરતી રીતે વિઘટન પામતા નથી, તેથી જૈવ અવિઘટનીય કચરો કહેવાય. માની લો અહીંયા સુધી ક્લિયર.
બહુ મસ્ત લેક્ચર છે, લાંબો છે પણ મજા આવી જાય એવું, અને લાંબામાં જ તમને ક્લિયર આયા સુધી તો કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય એના તફાવત તો કે એક હળી જાય એક ન હળે, એક કુદરતી દ્વારા હળી જાય એક કુદરતી ક્રિયા દ્વારા ન હળે. એકમાં શું આવે તો કે જી હળી જાય એવી વસ્તુ કે પાંદ હે, પછી કે હેઠવાળો હોય કે XYZ વસ્તુ, અને એકમાં પ્લાસ્ટિક, કાચ ને પોલિથીન. એકનું વિઘટન શક્ય છે, એકનું વિઘટન શક્ય નથી, પણ આનું વિઘટન આના ઉપર હવા, તાપમાન કે દબાણની અસર થાય તો એનું વિઘટન થાય, પણ એમાં લાંબા ગાળે શું થાય તો કે આની અસર થાય. આની અસર મેક્સિમમ 1 થી 2 મહિના. 2 મહિનામાં જેવ વિઘટનીય હરી જાય, અવિઘટનીય ન હળે. કમ્પ્લીટ આમાં આવી જાય હું તો કે લીલી શાકભાજી હોય, ફળ ફૂલ હોય કે ઈ વસ્તુ. આમાં શું આવે તો કે ગ્લાસ, પ્લાસ્ટિક, પોલિથીન, XYZ વસ્તુ. ત્યાર પછી શું હોય તો કે ત્યાર પછી છે ઓઝોનનું નિર્માણ, અને તેની અગત્યતા લખો. ઓઝોન શું છે પેલા તો ઈ જોવા તો કે ઓઝોન કેવી રીતના બન્યો તો કે ઓઝોન ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો છે. તો ઓક્સિજન હોય આ 1 પરમાણુ, 2 પરમાણુ ને 3 પરમાણુ, આ 3 ભેગા થાય એટલે કેનું O3 બને. O3 એટલે શું થયું કે ઓઝોન. આ બેઝિક થયું કે ઓઝોન ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો હોય. સમજાય એમાં લઉં કે ઓઝોન ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો હોય. અણુ નહીં, પરમાણુ. આ 1, આ 2 અને આ 3, ત્રણેય ભેગા થયા એટલે O1, O2 અને O3. સમજાઈ ગયું? તો કે ઓઝોન ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો હોય, અને ઓઝોન વાતાવરણના ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલો હોય છે. કે ઓઝોન વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલો હોય છે. સમજાઈ ગયું? પેલું શું તો ઓઝોન ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો હોય, અને તે વાતાવરણના ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયર તો ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો હોય, અને તે વાતાવરણના શું તો કે ઉપલા સ્તરમાં આવેલો હોય છે. કે ત્યાર પછીનો પોઈન્ટ શું થાય તો કે જ્યારે ઊંચી ઉર્જાવાળા સૂર્યના પારજાંબલી કિરણો, કે જ્યારે ઊંચી ઉર્જાવાળા સૂર્યના પારજાંબલી કિરણો ઓક્સિજનના અણુ ઉપર પડે, કે ઓક્સિજનના અણુ ઉપર પડે ત્યારે તેનું વિખંડન થાય. કે અણુનું શું થાય કે ત્યારે તેનું વિખંડન થાય. એમ ન સમજાય તો અહીંયા જો કે ઊંચી ઉર્જાવાળા આ ઓક્સિજન છે, આ હવામાં રખડતો હોય ને જ્યાં ત્યાં આનો ધોળો, પછી આની ઉપર શું પડ્યા તો કે પારજાંબલી કિરણ, એટલે આનું વિખંડન થાય. એટલે હું તો કે જેવા આના ઉપર સૂર્યના કિરણો પડ્યા એટલે O2 હોય એ છૂટો બનશે, અને શું બનાવશે O+O. તો કે આ શું થયું ઓક્સિજનના અણુનું ઓક્સિજનના પરમાણુમાં વિખંડન થયું કહેવાય. એમ ન સમજાય કે તો જ્યારે સૂર્યના ઊંચી ઉર્જાવાળા સૂર્યના કિરણો ઓક્સિજનના અણુ પર પડે ત્યારે ઓક્સિજનના પરમાણુનું નિર્માણ થાય. હું કે જ્યારે સૂર્યના પારજાંબલી કિરણો ઓક્સિજનના અણુ પર પડે ત્યારે શું થાય તો કે ઓક્સિજનના પરમાણુનું નિર્માણ થાય છે. સમજાઈ ગયું સ્વીડાર્ટ? અહીંયા ખાસ ધ્યાન રાખી કે આ બે માંથી કોઈ પણ લીટી એક લખી નાખશો તો હાલશે. કે જ્યારે ઊંચી ઉર્જાવાળા સૂર્યના પારજાંબલી કિરણો ઓક્સિજનના અણુ પર પડે ત્યારે તેનું વિખંડન થાય છે. એટલે ઓક્સિજન હોય એની ઉપર સૂર્યના કિરણો પડ્યા, પારજાંબલી કિરણો, એટલે ઓક્સિજન O2 હોય, વિખંડન થાય એટલે તૂટી જાય. તો O2 નું શું બની જાય O1 ને O1 બની જાય. કમ્પ્લીટ એમ ન સમજાય તો કે જ્યારે સૂર્યના પારજાંબલી કિરણો ઓક્સિજનના અણુ ઉપર પડે ત્યારે ઓક્સિજનના પરમાણુનું નિર્માણ થાય છે. હવે આ જે નિર્માણ પામ્યો ને ઓક્સિજનનો પરમાણુ એ શું થાય તો કે ઓક્સિજનના અણુ હારે સંયોજાય છે. કે આ જે વિખંડન પામેલો અથવા છૂટો પડેલો ઓક્સિજનનો પરમાણુ
કે વિખંડન પામેલ ઓક્સિજનનો પરમાણુ બીજા ઓક્સિજનના અણુ સાથે શું કરશે? અણુ સાથે સંયોજાઈને ને ઓઝોનનું કે O3 ઓઝોનનું નિર્માણ કરે છે. બરાબર કે આ જે ઓ ક્યાંથી આવ્યો? તો કે આપણે તોડ્યો O2 ને, એના ઉપર સૂર્યના કિરણો પડ્યા એટલે O2 તૂટ્યો, એમાંથી O આવ્યો અને બીજો હવામાં O2 હતો. એ બે આ બે સંયોજના તો O2 અને O1 એટલે O3. આ O3 એટલે શું થયું? ઓઝોનનું નિર્માણ. એમ ના સમજાય કે વિખંડન પામેલો ઓક્સિજનનો પરમાણુ અને બીજા ઓક્સિજનના અણુ સંયોજાય અને ઓઝોનનું નિર્માણ કરે. એમ ના સમજાય તો કે ઓક્સિજનનો પરમાણુ અને ઓક્સિજનનો અણુ જોડાય અને ઓઝોનનું નિર્માણ કરે છે. કે આ બધા એક જ પોઈન્ટ છે. ઓક્સિજનનો પરમાણુ અને અણુ જોડાઈને ઓઝોનનું નિર્માણ કરે છે. સમજાઈ ગયું? આ લીટી ન આવડે તો આ લખીએ કે ઓક્સિજનનો પરમાણુ અને અણુ જોડાય અને ઓઝોનનું નિર્માણ કરે. તો કે આ ઓક્સિજનનો પરમાણુ ક્યાંથી આવ્યો? તો કે એને આપણે તોડ્યો. કેના દ્વારા? તો કે સૂર્યના પારજાંબલી કિરણો. અણુ ક્યાં હોય? તો કે ઓલરેડી વાતાવરણમાં હોય. આ બે જોડાણા, આ પરમાણુ અને આ અણુ બે જોડાણા અને બેનું શું? તો કે O3 એટલે ઓઝોન. આવી રીતના ઓઝોનનું નિર્માણ થાય. ત્યાર પછી એની અગત્યતા શું? તો કે એ આપણે ખબર છે કે અગત્યતા એનું મહત્વ શું ઓઝોનનું? તો કે સૂર્યના પારજાંબલી કિરણો હોય જેને શું કરે? તો કે વાતાવરણમાંથી પાછા ફેંકવાનું કાર્ય કરે. પછી સૂર્યના પારજાંબલી કિરણો હોય એને શું કરે? તો કે શોષી લે, જેના પરિણામે મનુષ્યને ચામડીના અને XYZ વસ્તુના આંખના, કાનના નથી કે તો એના રોગ થતા નથી. આ એનું અગત્ય. એ આપણે જાજુ જોવાનું થતું નથી. આમાંથી સમજવાનું હું? તો કે ઓઝોનનું નિર્માણ કેવી રીતના થાય? તો કે પહેલું સ્ટેપ હું? તો કે ઓઝોન ઓક્સિજનના 3 પરમાણુનું બનેલું હોય. એ બેઝ થયો કમ્પ્લીટ. હવે O3 થયું. O3 કેવી રીતના બને? તો કે O2 હોય એના ઉપર સૂર્યના કિરણો પડ્યા એટલે શું થાય? એ તૂટ્યું. O2 માંથી O થયું. તો કે આ O અને બીજો O2 જોડાય અને કેનું? તો કે ઓઝોનનું નિર્માણ કરે છે. ત્યાર પછી આ સામાન્ય પગલા લઈને ઘરગથ્થુ કચરાનો ઉપયોગ કેવી રીતના ઘટાડી શકાય? એમાં જાજુ કરવાનું થતું નથી, કઈ કરવાનું થતું જ નથી. પણ આ પ્રશ્ન આવી શકે એટલે લખ્યો છે. તો કેવી રીતના કરીએ? તો કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય શકે એવી વસ્તુનો ઉપયોગ કરીએ, વારંવાર ઉપયોગ કરીએ કે XYZ વસ્તુ હોય તો કે એકવાર ઉપયોગ થાય એવી વસ્તુનો બને એટલો શક્ય હોય ત્યાં સુધી એવી વસ્તુ ન લે. જે વસ્તુનો રીયુઝ થઈ શકે એવી વસ્તુ લઈ, જે વસ્તુનું રિસાયકલ કરી શકાય એવી વસ્તુ લઈ શકી. આ પ્રશ્ન કામનો હે એટલું યાદ રાખજો. હું કરાવતો નથી કે થોડાક સામાન્ય પગલાથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય. કમ્પ્લીટ કે XY 5-6 પોઈન્ટ છે. રીયુઝ થઈ શકે એવી વસ્તુ, રિસાયકલ થઈ શકે એવી વસ્તુ, વારંવાર ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુનો ઉપયોગ કરવો. પછી ઘરેથી તમે બકાલું લેવા જાઓ, શાક લેવા જાવ તો એ વસ્તુને શું કરવું? તો કે ઘરેથી થેલી લઈને જવું. વારંવાર પોલિથીનની બેગું લાવી નહીં, ઘરે ભેગી કરવી નહીં. ભેગી કરશો એટલે તમે પર્યાવરણની સમજાય કે આવી 5-6 વસ્તુઓ તમે જોઈ લેજો. પણ મહત્વનો પ્રશ્ન છે અને 10મા વાળાને આ પ્રશ્ન ન શીખવાડવાનો. હવે અહીંયા સુધી રહ્યા હોય ને તો યાર તમારાથી વિશેષ મારા માટે કોઈ ના હોય. એટલે આઈ લવ યુ અને હવે નીકળી પડો.